તો આ તરફ બનાસકાંઠાની વાત કરીએ, થરાદમાં પણ વરસાદ પડતા ફોરલેન રસ્તા પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। દૂધસીત કેન્દ્ર નજીક મુખ્ય હાઈવે પર ફરી વળ્યા છે વરસાદી પાણી। હાઈવે પર પાણી ભરાઈ જવાથી અનેક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો, જેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર કે બાઇકના ટાયર પણ આ પાણીમાં ડૂબી ગયા છે। એટલી હદ સુધી અહીંયા રસ્તા ઉપર પાણી ભરાયેલા જોવા મળ્યા। નવીન બનાવેલા ફોરલેન રોડ પર પાણી ભરાતા કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। હાઈવે ઓથોરિટીએ પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા ન કરતા લોકોને હવે મુશ્કેલી પડી રહી છે। તંત્રની બેદરકારીના કારણે વાહન ચાલકો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે। તો રસ્તો તો બનાવી દીધો છે, પરંતુ અહીંયા વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન કરવામાં આવી હોય તેના પુરાવા આપતા આ દ્રશ્યો છે, કારણ કે વરસાદ વરસતા આ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। આ રસ્તો નવો જ બનાવવામાં આવ્યો છે, છતાં પણ ડ્રેનેજની કે કોઈ જ વ્યવસ્થા ન હોવાથી આ રસ્તા પર જળ ભરાવની સ્થિતિ ઊભી થાય છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવતો હોય છે।